નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ઝરોર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે મિડલ ઈસ્ટમાં જે અત્યારે મહાયુદ્ધની જે અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને। શરૂઆત ઈરાન અને ઇઝરાયલથી થઈ હતી। યુએસે તેમાં અત્યારે તો ઇન્ટરફિયર કર્યું અને તેની સાથે આ જે અત્યારે જંગ હતી એ માત્ર ને માત્ર યુએસ ઇઝરાયલ વર્સિસ ઈરાનની જોવા મળતી હતી, પરંતુ જે પ્રમાણે ઈરાન દ્વારા જવાબી એટલે કે વળતો પ્રહાર કરવામાં આવ્યો માત્ર ને માત્ર ઇઝરાયલ અને તેની સાથે યુએસ નહીં પરંતુ 11 જેટલા દેશને અત્યારે તો ક્યાંક વળતો પ્રહાર કર્યો હોય તે પરિસ્થિતિ થઈ છે। તેમાં યુએઈ, સાઉદી અરબ, જોર્ડન, કતર એ તમામ અત્યારે તો દેશ આવી ગયા। હવે સવાલ એક છે કે 12 દેશ અને સામે એક ઈરાન। હવે કેવા પ્રકારની પરિસ્થિતિ થશે તેને લઈને ક્યાંક સવાલ યથાવત જોવા મળી રહ્યો છે, પરંતુ આ મહાયુદ્ધની પરિસ્થિતિ અત્યારે તો જોવા મળી રહી છે તેને હવે કેવી રીતે શાંત કરવામાં આવશે તે એક સૌથી મોટો સવાલ છે। તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું। ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે શ્યામ મલિક કે જેઓ સુરક્ષા નિષ્ણાત છે, સાથે સાથે જાનવી સોનૈયા કે જેઓ વિદેશી બાબતોના નિષ્ણાત છે, અને ડૉક્ટર પ્રવીણ જાદવ આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ અર્થશાસ્ત્રી છે। જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે। सबसे पहले आपको मैं पूछना चाहूँगा, जिस तरीके से मिडल ईस्ट में अभी जो सिचुएशन है, कहीं पे ऐसा लग रहा है कि नहीं इजराइल अमेरिका वर्सेस ईरान था, मगर अभी ईरान के सामने 11 से 12 कंट्रीज अभी आ चुकी है। किस तरीके से देख रहे हैं ये मिडल ईस्ट की सिचुएशन को? मिडिल ईस्ट की सिचुएशन बड़ी इंटरेस्टिंग है। आप इसको एक तरह से टग ऑफ वॉर की तरह देखिए। ईरान ये जानता है कि वो वैसे तो लड़ाई नहीं जीत सकता है, कन्वेंशनल वॉर नहीं जीत सकता है। अब ईरान की दूसरी स्ट्रेटेजी है वो ये है कि हम तो डूबेंगे सनम, तुमको भी ले डूबेंगे। तो ईरान ने क्या किया है, जिन जिन कंट्रीज की सिविलियन पॉपुलेशन पे बॉम्ब फेंके हैं उससे क्या हुआ, दुबई में प्रॉपर्टीज की कीमत गिर गई, कतर में गिर गई, यूएई में गिर गई प्रॉपर्टीज। लोग जो हैं जो यूरोप छोड़ छोड़ के इन कंट्रीज में आके सेटल होना चाहते थे उन सबको एक थ्रेट हो गया है कि ईरान जो है वो हमें आराम से यहाँ जीने नहीं देगा और ये कंट्री वल्नरेबल है लड़ाई के लिए। तो ये ईरान की स्ट्रेटजी है। लेकिन अब देखने वाली बात ये होगी कि ये वॉर कितनी जल्दी और कितनी स्विफ्टली एंड होती है, क्योंकि ईरान ने अभी भी अपना जो स्टॉक पाइल है पिछले कई सालों से, कई महीनों से ईरान ने स्टॉक पाइल इकट्ठा किया हुआ है और अपने प्राइमरी जो लॉसेस थे उनको उन्होंने ऑलरेडी बहुत अच्छी तरह से कैलकुलेट कर रखा था। अब सेकेंडरी जो वॉरफेयर होगी वो कितनी देर ईरान सस्टेन कर पाएगा इसके ऊपर डिपेंड करेगा। प्राइमरी जो उनकी लीडरशिप थी वो भी ये मान चुकी थी कि हमने लिक्विडेट हो जाना है, तो उन्होंने सेकंड लाइन ऑफ लीडरशिप भी प्रिपेयर कर रखी थी अपनी। ऐसे ही उनकी फौज में भी ये था कि हम लोगों ने एलिमिनेट हो जाना है, हम एलिमिनेट हो जाए कोई बात नहीं, हम मर जाएंगे। ये एक बहुत टिपिकल सोच है कुछ कम्युनिटीज में कि हम मरेंगे लेकिन हम आपको भी लेके मरेंगे। यही सोच ईरान भी एक्सप्रेस कर रहा है, यही डिस्प्ले कर रहा है। બિલકુલ બિલકુલ। જાનવીજી, જ્યારે તમે અને મેં ચર્ચા કરી હતી તે સમય એવું લાગતું હતું કે ના આ માત્ર એક દિવસ કે 2 દિવસ પૂરતું સીમિત રહેશે, પણ હવે જે પ્રમાણે સિચ્યુએશન થોડીક વધારે પડતી ક્રિટિકલ બની ગઈ છે, અને મેં જે રીતે શરૂઆતમાં કહ્યું ને કે આ માત્ર અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે નથી, પરંતુ હવે ઈરાને જે જવાબી કાર્યવાહી કરી છે ને તેમાં ઘણા બધા દેશ હવે ઇન્ક્લુડ થયા છે। ઇવન જે અત્યારે એમ કહેવાય ને કે યુએસની સાથે સાથે બ્રિટિશ પણ હવે તૈયાર થઈ ગયું છે સામે જવાબ આપવા માટે, ફ્રાન્સ પણ તૈયાર થઈ ગયું છે, અને જે હમણાંની જો વાત કરવામાં આવે તો જે સાયપ્રસની વાત કરું
તો સાયપ્રસમાં બ્રિટિશ મિલિટરી બેઝ ઉપર પણ ક્યાંક ઈરાની ડ્રોન હુમલો અત્યારે જોવા મળ્યો છે. એટલે જાનવી એમ કહેવાય ને કે માત્ર ને માત્ર એક બાજુ જે ઈરાન છે અને તેની સામે 12 જેટલા દેશ અત્યારે હાલ તો સામે આવ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. સો મિડલ ઇસ્ટમાં અત્યારે જે તણાવપૂર્ણ માહોલ છે, ક્યાંક લાગતું હતું કે ના અત્યારે જે થોડી વાટાઘાટો થશે તો પણ પૂર્ણવિરામ આવી જશે, પરંતુ બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ 5 વીક સુધી ચાલશે તેવી પણ તેમણે જે વાત કહી હતી. આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? પેલા તો આપણે જોયું અત્યારે કે ઈરાન એના આજુબાજુના જે નેબરિંગ કન્ટ્રીઝ છે ત્યાં અટેક કરી રહ્યું છે, અને આઈ થિંક ઇટ ઇઝ વેરી સ્ટ્રેટેજિક. જો ડોનાલ્ડ ટ્રમ્પને ડી-એસ્કેલેટ કરવા માટે મજબૂર કરવું હોય તો જે પણ ઈરાન પાસેના વીક ઓપ્શન્સ છે એમાંથી એક છે કે આજુબાજુના દેશો ઉપર અટેક કરે, ત્યાંની જે યુએસ કેમ્પ છે, મિલિટરી છે એની ઉપર અટેક કરે. અને અત્યારે ઈરાનની સિચ્યુએશન જોઈએ તો ઇટ ઇઝ ઇન અ વેરી વીક પોઝિશન ઇકોનોમિકલી, regime wise, અને it has a very limited stockpile of missiles. એટલે અત્યારે મિસાઇલ્સ એ લોકો અટેક કરી રહ્યા છે, પણ એનો બી સ્ટોકપાઇલ એ લોકો પાસે લિમિટેડ છે. તો અત્યારે they are just trying to do whatever they can. જ્યારે એની ટોપ લીડરશિપ છે એને જ ડોનાલ્ડ ટ્રમ્પે જેમ અનાઉન્સ કર્યું કે that was the deadliest leadership that Iran ever had. તો આ બધી સિચ્યુએશન છે, ઈરાન એના લાસ્ટ ઓપ્શન્સ છે એક્સપ્લોર કરી રહ્યું છે, પણ ત્યારે એના કોન્સિક્વન્સીસ છે એ આપણને એમ લાગે કે આપણે ભારતમાં બેઠા છે તો આપણા સુધી નથી પહોંચવાના, એ કદાચ યુરોપમાં દૂર સુધી પહોંચે કે અત્યારે બીજા નેબરિંગ કન્ટ્રી સુધી પહોંચે. બટ આઈ થિંક કે ઇકોનોમિક રિઝલ્ટ આપણને જો આ વોર જે અત્યારે ચાલી રહ્યો છે સ્પિલ ઓવર થયો તો આપણને ગ્રાઉન્ડ લેવલ પર આનો ઇમ્પેક્ટ જોવા મળશે. I can see through Strait of Hormuz, જેની પણ આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી, આપણું 60% થી વધારે જે રિસોર્સિસ છે, રિઝર્વ છે ગેસના, ફ્યુલના, એ બધાથી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, એનો ઇમ્પેક્ટ આપણને દેખાશે. અને ધી સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ devaluation. I mean, I'm sure Mr. Praveen will elaborate on it, but ડોલર ઉપર જે ઇમ્પેક્ટ થઈ રહ્યો છે because of the decisions that USA is taking. I think last 1 year માં more than 7% reduce થયું છે ડોલરનું વેલ્યુ, and I think that will be impacted further. અને એનો again indirect result, consequences આપણને ઇન્ડિયામાં પણ જોવા મળશે. बिल्कुल बिल्कुल. प्रवीण जी, आप किस तरीके से देख रहे हो जिस तरीके से मिडल ईस्ट में अभी वॉर सिचुएशन है? पहले भी यही कहा जा रहा था कि नहीं, ग्लोबली अभी इकोनॉमिक सिचुएशन अभी स्टेबल नहीं है, और यहाँ पे मिडल ईस्ट में जिस तरीके से शुरुआत हुई है तो लगता है कि नहीं अभी भी थोड़ी ग्लोबल इकोनॉमी जो सिचुएशन है वो अभी भी कहीं पे डाउन हो सकती है. क्योंकि अगर हम भारत की बात करें, चलिए भारत अभी स्टेबल है, मगर जिस तरीके से अगर हम यूएस की बात करें या फिर मिडल ईस्ट की बात करें, और या फिर अगर हम जापान की भी बात करें तो वहाँ पे थोड़ी अनस्टेबल भी है. आप किस तरीके से देख रहे हैं? पहले जंग कोई भी ना हो, नतीजा कुछ भी हो, पर लड़ने वाला अपना कुछ ना कुछ खो देता है, या लड़ने वाला 1 हो, 2 हो, 10 हो. बट इसके साथ मैं जब बोलता हूँ कि अभी इंटरनेशनलाइजेशन हुआ है तो उसका सीधा इम्पैक्ट जो है, आपने जैसे कहा कि इंडियन इकोनॉमी स्टेबल नहीं हो सकती है, क्योंकि अभी हम ट्रेड के थ्रू बहुत सारे कंट्री के कनेक्टेड है. पहले देख जाते कि सब लोग बोल रहे हैं कि ऑयल प्राइसेस पे क्या इम्पैक्ट होगा, बट आई विल टेक दैट इशू लेटर. बट अभी देखते हो ना कि अभी जो इंडिया से बहुत सारे लोग जो है माइग्रेशन करके ये मिडल ईस्ट कंट्रीज में रह रहे हैं. जैसे પ્રમાણે મિડલ ઇસ્ટમાં મહાયુદ્ધની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, ઇકોનોમી જે કન્ડિશન છે તેને લઈને ચર્ચા વિચારણા કરી રહ્યા છે. પ્રવીણજી, આપ શું કહી રહ્યા હતા કે જે પ્રમાણે મિડલ ઇસ્ટમાં જે અત્યારે સિચ્યુએશન છે, અત્યારે હાલ ઇકોનોમિક ક્રાઇસિસ કયા પ્રકારના હજુ પણ જોવા મળી શકે છે? जैसे मैंने अभी बताया कि ऑब्वियसली इंडिया इज इंपोर्टिंग अराउंड 85% ऑफ ऑयल, और उसमें लेट सपोज क्रूड ऑयल में $1 की भी इंक्रीमेंट हो जाता है तो ईयरली 9,000 करोड़ का एडिशनल द कॉस्ट वी नीड टू इनकर. तो ऑब्वियसली ऑलरेडी इंडिया का जो रुपी इज डिवैल्यूएटिंग, और ऑलरेडी डिवैल्यूएटिंग होगा तो जो भी इंपोर्ट कॉस्ट होगा हमारा वो ज्यादा बढ़ सकता है. और जैसे वी आर आल्सो एक्सपोर्टिंग सो मेनी थिंग्स टू ईरान, और ईरान में ड्यू टू वॉर सिचुएशन परचेसिंग पावर कम हो जाती है, तो हमारे मेनी एग्रीकल्चर प्रोडक्ट जैसे मैंने बताया बासमती चावल विच इज
like imported by Iran, around $698 million का जो भी इंपोर्ट होता है वो कम हो सकता है। तो मेनी सीरियल्स ऐसे उधर, और बाकी भी बहुत सारे बायलैटरल ट्रेड हम देखते हैं ईरान के साथ, उसके ऊपर काफी इम्पैक्ट पड़ेगा। दूसरा जो मैंने बताया था कि अराउंड आयात बिल, जो इंपोर्ट बिल है ऑयल की वजह से बढ़ेगा, तो जो हमारा ग्रॉस डोमेस्टिक प्रोडक्ट है या जीडीपी है वो 1 to 2% से कम हो सकता है। एंड जो हम ऑलरेडी ईरान में काफी लाइक इन्वेस्टमेंट, जैसे चाबहार पोर्ट है जिसमें आई थिंक अदानी इज इन्वेस्टेड लॉट ऑफ मनी, एंड इफ इट इज हैपनिंग की, बिकॉज ऑब्वियसली जब वॉर होगा तो उनके काफी एक्सपेंडिचर कम हो सकते हैं। तो जो चाबहार पोर्ट है उसमें क्या इम्पैक्ट होगा वो ऑब्वियसली फ्यूचर में पता चल जाएगा। बट उसके वजह से जो हमारे इंडियन इन्वेस्टर्स हैं, जैसे अदानी हो गया, उनके ऊपर काफी गहरा असर पड़ सकता है। तो और दूसरा जो मैंने बताया था सप्लाई चेन का कॉस्ट है, इसमें हमने लाइक बताया था कि 20% ऑफ द ट्रेड जो रूट से जा रहा है वो बंद कर देते हैं तो ओवरऑल ट्रेड कॉस्ट विल बी इंक्रीज। બિલકુલ બિલકુલ જાનવી, એક બાબત આપને એ પણ મારે પૂછવી છે કે અત્યારે જર્મની, યુકે અને તેની સાથે ફ્રાન્સ અત્યારે ડિફેન્સિવ મોડમાં આવી ગયા છે ઈરાનની સામે, તો લાગે છે કે ના હવે ક્યાંક વાટાઘાટો કરવાની જે એક બાબત છે, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ના ઈરાન અત્યારે વાત કરવા માટે તૈયાર છે, ઈરાન એક બાજુ એમ કહી રહ્યું છે કે અમે અત્યારે તો કોઈપણ પ્રકારની વાત કરવા માટે તૈયાર નથી, ખાલી ને ખાલી વાતો કરવામાં આવી રહી છે, તો લાગે છે કે આનું જે બહુ જલ્દીથી અંત આવશે તેમ, કે હજુ પછી વધારે પડતું થોડું ક્રિટિકલ બને તેવી પણ શક્યતાઓ છે? અત્યારની આપણે ઈરાનની સિચ્યુએશન જોઈએ તો સામે જર્મની કે બીજા યુરોપિયન દેશો આવે કે ના આવે, ઈરાનનું પતન નિશ્ચિત છે. આપણે જે રીતે એની ઇકોનોમી જોઈએ કે અત્યારે એક લીડરલેસ કન્ટ્રી થઈ ગયું છે, તો બીજા કન્ટ્રીઝ ઇન્ટરફિયર કરે કે ના કરે, ઈરાન માટે હવે આગળ કોઈ વોર કન્ટિન્યુ થાય કે ના થાય, ઈરાન માટે ઊભું થવું એ બહુ મુશ્કેલની વાત છે. સેકન્ડરી, આયતુલ્લા ખમીનીની મૃત્યુ પછી આપણે અત્યારે એની જગ્યા કોણ લઈ શકે એના ઉપર વાત કરીએ તો પણ આયાતુલ્લા ખમીનીના જ એક સન, જે અત્યાર સુધી મીડિયામાં લાઇમલાઇટ પણ નતા, એ કદાચ સત્તા સંભાળી શકે એવી વાત રિપોર્ટ ચાલે છે. તો એ હવે તો બી ઈરાનમાં જે અત્યારે ઇસ્લામિક રિજીમ છે બદલાશે ને એ જ કન્ટિન્યુ રહેશે, અને જે ઈરાનના સિટીઝન્સ છે એમને પ્રોબ્લેમ એમના રિજીમથી હતી તો પ્રોબ્લેમ પણ કન્ટિન્યુ રહે. એટલે અત્યારે તમે ઈરાન વોર કન્ટિન્યુ તો સિચ્યુએશન વર્સ થશે, પણ ઈરાન માટે ઓબ્વિયસલી અત્યારે સિચ્યુએશન ખરાબ છે. સાઇડલાઇનમાં એક ભારતીય તરીકે એ મારે કમેન્ટ કરવી છે કે અત્યારે આપણે ઇન્ડિયામાં જોઈએ તો કાશ્મીર થી કર્ણાટકા સુધી નાના એવી જગ્યાઓ ઉપર પ્રોટેસ્ટ ચાલુ થયા છે. કેના માટે? તો હોય કે એ લોકોને દુઃખ છે કે આયાતુલ્લા ખમીની હવે નથી રહ્યા. આ એક વ્યક્તિઓ છે જે અત્યારે 10,000 ભારતીયો ઈરાનમાં ફસાયેલા છે એના ઉપર કમેન્ટ નથી કરતા, અને આયાતુલ્લા ખમીને જેની મૃત્યુ પછી ઈરાનમાં સેલિબ્રેશન ચાલે છે, ત્યાં મળે છે, ત્યાં લોકો છે કે હવે આમનું રિજીમ અરાઉન્ડ 30 years પછી નહીં રહે, ઈરાન ફરીથી ઊભું થશે, ઈરાનમાં બદલાવ આવશે, અને અહીંયા દુઃખી થઈ રહ્યા છે કે આયાતુલ્લા ખમીની નથી. દેટ્સ સચ અ સ્ટાર્ક આયરनी જે આપણે જોઈ રહ્યા છે અત્યારે. बिल्कुल बिल्कुल। मलिक जी, आप भारत के स्टैंड के बारे में क्या कहोगे, क्योंकि अभी भी ऐसी बात सामने आई है कि नहीं, भारत ने अभी इजराइल के प्राइम मिनिस्टर के साथ बात भी की है, यूएई के साथ भी बात की है, ऐसी भी बात सामने, तो भारत का स्टैंड को लेकर आपकी क्या प्रतिक्रिया है? देखिए, अनफॉर्चुनेटली क्या होता है, हम लोग कोई भी हैपनिंग होती है उसको हम ये समझ लेते हैं कि ये केमिस्ट्री लैब में कुछ हो रहा है, हमने एक तरफ से ऑक्सीजन डाली, एक तरफ से हाइड्रोजन डाली और पानी निकल गया। नहीं, ऐसा नहीं होता है। आपको मैं एक छोटा सा एग्जांपल देता हूँ। अभी थोड़े दिन पहले इंडिया का बजट आया, उस बजट में चाबहार पोर्ट को कुछ भी सैंक्शन नहीं किया गया। दैट मीन्स ये जो था, लड़ाई की प्रिपरेशन बहुत पहले से थी, एंड हमारी गवर्नमेंट को ये मालूम था कि ये होना है, इसलिए वी वर कोल्ड अबाउट चाबहार पोर्ट। सिमिलरली इस तरह की बहुत सारी चीजें हैं, एंड वी आर वेल प्रिपेयर्ड एज फार एज इंडिया इज कंसर्न्ड। एंड जहां तक इंडिया की डिफेंस का सवाल है, वी आर वेल प्रिपेयर्ड एंड वी रियली डू नॉट हैव मच टू वरी अबाउट। एक और चीज जो अभी मिस्टर जाधव ने कही, वो जो है
कि हमारे राइस एक्सपोर्ट्स वगैरह की जो बात हो रही है, आई एग्री, फर्क तो पड़ेगा, ऐसा नहीं है कि फर्क नहीं पड़ेगा, हर चीज का फर्क पड़ता है। आपके घर के बाहर अगर आग जल रही है तो उसका हल्का सा धुआं या हल्की सी गर्मी आपको भी लगेगी, तो बहुत दूर नहीं है ये जो हुआ। लेकिन हम लोग बिल्कुल इंसुलेटेड, पूरी दुनिया में कोई भी कंट्री किसी भी हैपनिंग से इंसुलेटेड नहीं है, लेकिन ये इंसुलेशन कितनी वीक है या कितनी स्ट्रांग है ये डिपेंड करता है बहुत सारे फैक्टर्स पे। तो उन फैक्टर्स को अगर आप अकाउंट करते हैं तो इंडिया इंसुलेटेड है बहुत अच्छी तरह से, as far as defense is concerned, as far as trade is concerned, as far as Indian interests are concerned. Yes, एक चीज जो बहुत अलार्मिंग या प्रोपोर्शन ले सकती थी वो था वर्ल्ड ओवर में शिया पॉपुलेशन। आप ये देखिए कि सिवाय ये जो सेकेंड हैंड शिया लोग हैं, पाकिस्तान, इंडिया और इस तरह के जो इनको मैं सेकेंड हैंड शिया इसलिए कहता हूँ क्योंकि इनसे अगर आप पूछेंगे शिया क्यों है तो इनको मालूम नहीं है शिया क्यों है। लेकिन जो मेजर शिया पॉपुलेशन है उसमें कहीं पे भी किसी तरह कोई मरमरिंग नहीं हुई है ईरान को लेके, चाहे वो बहरीन हो जहां पे 50 to 60% शिया पॉपुलेशन है, इराक हो 55 to 60% पॉपुलेशन वहां पे शियाज की है, यहाँ तक कि सऊदी अरेबिया जहां पे 10 to 15% पॉपुलेशन शियाज की है, और शियाज जहां सऊदी अरेबिया को ऑयल वेल है वहां पे हर जगह पे शिया पॉपुलेशन की मेजॉरिटी है, वहां पे भी कुछ नहीं हुआ। दैट मीन्स ये जो शिया का जो घोस्ट खड़ा किया हुआ था कि शिया पॉपुलेशन एरप्ट कर जाएगी, कोई एरप्शन नहीं हुई, कहीं नहीं हुई, सिर्फ एरप्शन हुई है सेकेंड हैंड शिया पॉपुलेशन में जो इंडिया में है, पाकिस्तान में है, बांग्लादेश में, इन जगहों पे है। तो दिस इज द ओवरऑल डिफेंस पर्सपेक्टिव से मैं आपको ये बता रहा हूं जी। બિલકુલ બિલકુલ એક બાબત એ પણ અત્યારે હાલના સમયમાં પૂછવી છે કે પ્રવીણજી, જ્યારે આ વોર સિચ્યુએશન તો જોવા મળી, હવે જે અત્યારે હાલ તો યુએઈમાં પણ અત્યારે એમ કહેવાય ને કે ટૂંક સમયમાં જે બધા જંગ શરૂ થાય તેવી પણ જે શક્યતાઓ છે, કારણ કે જે અરામકો કંપની જે હતી તેની પણ જગ્યાઓ પર અત્યારે જે ડ્રોન એટેક અત્યારે થયો હોય તે સિચ્યુએશન જે સામે આવી છે, તો લાગે છે કે ના હવે ક્રૂડના ભાવમાં પણ ક્યાંક જે ઉતાર ચઢાવ જોવા મળી શકે તેમ છે, અને સાથે સાથે MCXમાં તો અત્યારે ક્યાંક સિચ્યુએશન એવી જોવા મળી રહી છે, એટલે આ જે સિચ્યુએશન છે કેટલા સમયમાં સ્ટેબલ થશે અને એક અસર એ આખા ગ્લોબલને કઈ રીતે અત્યારે તો કરશે, કારણ કે મેં જે રીતે કહ્યું ને અરામકોની સાથે સાથે અન્ય પણ એવી જે ઓઇલ કંપની છે ત્યાં પણ અત્યારે તો ડ્રોન એટેક જે શરૂ થઈ ગયા છે, એટલે ક્યાંક લાગે છે કે ના ક્રૂડની જે અસર થશે એ આખા વિશ્વને તેની અસર થશે, આપ તેને પણ કઈ રીતે જુઓ છો? ऑब्वियसली जो आप ऑयल की बात करते हैं, इवन लाइक छोड़ दो इंडिया, बट इवन चाइना, like China is importing around 85 to 90% from Iran. तो obviously जो for a short time, जब तक let's suppose कोई बहुत सारे लोग बोल रहे कि 8 to 10 या जितने भी दिन चलेगा, तो obviously they will focus on the war. They will not think about like whether the supply chain of oil is disrupted or not. They will now focusing. So obviously जो मार्केट like if you are considering the oil market, तो उसमें काफी उतार चढ़ाव हमें देखने को मिल सकते हैं। और जैसे मैंने कहा कि जब भी जैसे आपने देखा होगा कि ऑयल प्राइसेस 1971 में, उस समय में उन्होंने लाइक टू इंक्रीज द प्राइसेस ऑफ द ऑयल, ये जितने भी ऑयल प्रोड्यूसिंग कंट्री ओपेक है उन्होंने कंट्रोल किया था सप्लाई, तो ड्रास्टिकली ऑयल के प्राइसेस बढ़े थे और उसके वजह से वी फेस लॉट ऑफ इश्यूज, इन्फ्लेशन बढ़ा था और ओवरऑल ग्लोबल इकोनॉमी रिसेशन में चली गई थी। तो अब जब भी हम ये कहते हैं लाइक कि जैसे अपनी इंडिया और यूएस की ट्रेड की बात चल रही थी कि वी नीड टू स्टॉप द इंपोर्ट्स ऑफ ऑयल फ्रॉम रशिया, अब हम ईरान, रशिया और ये सारे कंट्री से जो हमारे वेरी नियर, तो हमारा जो भी ट्रांसपोर्टेशन कॉस्ट लेस है, और उसके वजह से वेनेजुएला से हम इंपोर्ट करने लगेंगे ऑयल,
तो दैट विल बी ऐड टू आवर कॉस्ट। तो जब भी और कॉस्ट ऐड होगा तो पर बैरल जो प्राइसेस है क्रूड ऑयल की वो बढ़ जाएगी। तो और मोस्ट ऑफ द इंडस्ट्रीज आर डिपेंडेंट ऑन द क्रूड ऑयल। तो जब भी प्रोडक्शन कॉस्ट बढ़ रहा है, आपका रॉ मटेरियल के प्राइसेस बढ़ रहे हैं, तो ऑब्वियसली प्रोडक्शन कॉस्ट बढ़ने की वजह से प्राइसेस of the commodity will increase, and that will be increased to the inflation rate within various economy. तो I think मुझे लगता है कि पहले तो whatever the countries are involved, जैसे आपने कहा कि because America has a lot of bases in these Middle East countries, तो ईरान अभी क्या कर रहा है because they are bombarding in all these जहां जहां पे यूएस के बेस है वो वहां पे they are attacking। तो वहां की भी जो लोकल इकोनॉमी दैट विल बी आल्सो गेट अफेक्टेड। जैसे आपने देखा होगा कल कई कई जहां पे भी ऑयल जो प्रोसेस हो रहा था उस कई जगहों पे भी हमला हुआ है। तो इसके वजह से या जो शिप्स दे वर कैरिंग द ऑयल उनके ऊपर भी हमला हुआ। तो अभी आपने देखा होगा कि मोस्ट ऑफ द जो ऑयल क्रूड ऑयल आ रहा था उसमें कहीं ना कहीं डिस्ट्रप्शन हुआ है। दे आर नॉट कमिंग टू द रूट जो बीच में ईरान के पास से रूट है वहां से नहीं आ रहे। तो शॉर्ट टर्म के लिए ऑब्वियसली दिस विल बी अफेक्टेड। एट द सेम टाइम इन फ्यूचर क्योंकि देखो अभी जो भी वॉर का कॉस्ट है इट विल बी नॉट फॉर 1 or 2 डे, क्योंकि आपके जो भी बजट हो तो इकोनॉमी दैट विल बी टोटली विल चेंज बिकॉज you have lost your all weapons, so you need to create new weapons, so you will focus morely budget on the defense। तो बाकी जितने भी इंफ्रास्ट्रक्चर डेवलपमेंट हो या जो बाकी भी जो सोशल एस्पेक्ट होगा उसके ऊपर आप खर्चा उतना नहीं करोगे तो उसका लॉन्ग टर्म एक इम्पैक्ट है इकोनॉमी ऑफ ऑल द कंट्रीज जो इन्वॉल्व है उनके ऊपर पड़ेगा। ઓકે આપણે એક સવાલ કે જ્યારે ચીન અને રશિયા એ બંનેના સ્ટેન્ડને લઈને પણ ક્યાંક સવાલ થઈ રહ્યો છે, કારણ કે ચાઇના દ્વારા પણ એમ કહેવામાં આવ્યું છે કે જે પણ અત્યારે આ હુમલાની જે શરૂઆત કરવામાં આવી એ વૈશ્વિક જે લોસ છે એના વિરુદ્ધમાં કરવામાં આવ્યા છે। તો આ બંનેના સ્ટેન્ડને પણ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કરેક્ટ કે ઇન્ટરનેશનલ લોઝ કે આમાં કોઈ લોઝ વચ્ચે નથી આવતા, કઈ વસ્તુઓને લીગલાઇઝ નથી કરી શકતી જે એક્શન અત્યારે યુએસએ લીધું છે જસ્ટ બીકોઝ એમને કોઈ હેડ ઓફ સ્ટેટ થી પ્રોબ્લેમ હતું। અને રહી વાત રશિયા અને ચાઇનાના સ્ટેન્ડની, તો પહેલા તો જ્યારે આ ઘટના નથી બની ત્યારે ઈરાનને બહુ સપોર્ટ મળ્યો હતો રશિયા અને ચાઇનાથી, કારણ કે ઈરાન હેડ રિસેન્ટલી જોઈન્ડ બ્રિક્સ અને આપણે બ્રિક્સ સમિટમાં પણ જોયું કે ઈરાનનું સારું રેપ્રેઝન્ટેશન હતું અને એવું એક સ્ટેજ પર તો પ્રોમિસ બી દેખાડવામાં આવ્યું હતું કે કાલ સવારે ઈરાનને કંઈ થશે તો ચાઇના સપોર્ટ કરશે, રશિયા સપોર્ટ કરશે અને ઇન્ડિયા ઓબ્વિયસલી સપોર્ટ કરશે। પણ અત્યારે આપણે જોઈએ છે કે ચાઇના તો એક દિવસથી વધારે લીધું ઇન જસ્ટ કોમેન્ટિંગ કે આ ઘટના ઉપર કે આને કન્ડેમ કરવા ઉપર, અને અત્યારે સ્ટેટમેન્ટ સિવાય કોઈ બીજું સ્ટેન્ડ આમાં લેવામાં નથી આવતું। ઈરાનની સપોર્ટમાં તો નહીં જ પણ હા અગેન્સ્ટ યુએસના જે એક્શન્સ છે આ જે કર્યું અને આ આવ્યું છે ઇમિડિયેટલી આફ્ટર વેનેઝુએલામાં જે ઘટના થઈ એના પછી જ અત્યારની ઘટના થઈ છે, તો એના ઉપર ડેફિનેટલી ચાઇના અને રશિયાએ કોમેન્ટ કર્યું છે। બટ આઈ સ્ટીલ ફીલ કે જેટલું સ્ટ્રોંગલી કન્ડેમ કરવું જોઈએ એવું કઈ નથી થયું। બટ જો વોર કન્ટિન્યુ થયું તો આઈ એમ શ્યોર કે વધારે સ્ટેટમેન્ટ્સ નહીં પણ કંઈક બીજા એક્શન્સ પણ આ દેશો તરફથી જોવા મળશે, કારણ કે અત્યારે આપણે જોવા જઈએ તો ઇટ ઇઝ યુએસ, રશિયા અને ચાઇના વિચ આર લાઈક મેજર પાવર્સ એન્ડ વી એક્સપેક્ટ મોર ફ્રોમ ધેમ। જી જાનવી, એક લાસ્ટ ક્વેશ્ચન, આપ ભારતના સ્ટેન્ડને લઈને પણ શું કહેશો? કારણ કે આપણે તો દરેક જગ્યાએ શાંતિની બાબત જ અત્યારે તો કહી છે, લાગે છે કે ના આ વખતે પણ એ જ પ્રકારની સિચ્યુએશન જોવા મળે? ગઈ વખતે ક્યાંક એક એવું સાંભળવા મળ્યું હતું કે ઓમાન મીડિયેટર બન્યા હતા ત્યારે આ ક્યાંક આ પ્રકારની સિચ્યુએશન અત્યારે તો કંટ્રોલમાં આવી હતી, તો શું આ વખતે ભારત આગળ આવશે કે કેમ? કોઈ ચર્ચા વિચારણા અને સ્ટેન્ડને લઈને પણ આપ છેલ્લે શું કહેશો? મેજર જે રિસન્ટ પાસ્ટમાં જોઈએ તો રશિયા યુક્રેન હોય કે પછી ઇઝરાયલ ને ગાઝાનું હોય કે પછી યુએસએ જે વેનેઝુએલા ઉપર કર્યું, એમાં ઇન્ડિયા હેઝ ઓલવેઝ બીન નોન અલાઇન। ઇન્ડિયાએ શાંતિ અને ટેરરિઝમથી અગેન્સ્ટ રહેવાની સાઈડ લીધી છે, પણ આ સિચ્યુએશનમાં મને એવું લાગે છે કે આપણા માટે નોન અલાઇન રહેવું, સાઈડ ના લેવી એ બહુ અઘરું થવાનું છે। આપણા રિલેશન ઇઝરાયલ જોડે સારા છે, ઇકોનોમિક ટાઈટ છે યુએસ જોડે, ગલ્ફ કન્ટ્રીઝમાં બહુ બધા ભારતીયો કામ કરી રહ્યા છે અને ઈરાન જોડે પણ આપણે જોઈએ તો ઈરાનનો જે રૂટ છે એ સ્ટ્રેટેજિકલી ઇન્ડિયા માટે બહુ અગત્યનો છે, કારણ કે ત્યાંથી આપણું ઘણા રિસોર્સિસ એ જ સ્ટેટ ઓફ હોર્મોઝથી પાસ થાય છે। એટલે અત્યારે કોઈ બી સાઈડ લેવાથી
ઇન્ડિયાને ઓબ્વિયસલી એના રિપોર્ટેશન્સ, એના નેગેટિવ સાઇડ્સ પણ ફેસ કરવા પડશે. અને અત્યારે મને એવું લાગે છે કે કોઈ પણ, ઇટ્સ નોટ જસ્ટ ઇન્ડિયા, અત્યારે ચાઇના હોય કે રશિયા હોય કે કોઈ બીજો દેશ હોય, અત્યારે સિચ્યુએશન એટલી કોમ્પ્લિકેટેડ છે, એટલી મલ્ટીફેસેટેડ છે કે કોઈ બી દેશ અત્યારે સાઇડ લેશે તો આમ શ્યોર કે કોન્સિક્વન્સીસ ફેસ કરવા પડશે. બટ અગેન વોર કન્ટિન્યુ થયું તો ઇન્ડિયા વિલ નોટ બી નોન અલાઇન્ડ એનીમોર. जी बिल्कुल बिल्कुल मलिक जी, जादव जी और जानवी जी, आप ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, હવે જોવાનું એ રહ્યું કે મિડલ ઇસ્ટમાં જે પ્રમાણેની સિચ્યુએશન અત્યારે તો જે જોવા મળી રહી છે અને સાથે હવે ઇન્ડિયા કઈ રીતનું સ્ટેન્ડ લેશે અને આ સિચ્યુએશન અત્યારે તો અંડર કંટ્રોલ ક્યારે થશે તો આવનારો સમય બતાવશે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશે. નમસ્કાર.